જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. આજ અમે અમારા જયપુર ફાર્મની અંદર આ મગનો ઓર્ગોનિક મગ કર્યા હતા, બહુ સારા થયા. એનો જે સારવો તૈયાર થયો હતો એનું અમે સારવામાં ગાયોને ચરવા માટે છોડી છે. ગૌ માતાને ચરવું એક બહુ આરોગ્યદાયક મહત્વની વાત છે. કમનસીબે આજે ચરણ કે રહ્યા નથી. આપ જોઈ રહ્યા છો, ગૌ માતાઓ અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ ચરી અને કેટલીક આનંદિત થઈ રહી છે. ક્યારેક જીવનમાં ગોર મહારાજમાંથી ગોવાળ થવું નહીં, પણ એક જિંદગીનો લાવવો છે. માણસ દોડધામમાં સતત માનસિક ટેન્શનમાં વિટંબણાઓમાં ઘેરાયેલો, ક્યારેક પ્રકૃતિની ગોદમાં પણ જવું જોઈએ. માઇન્ડ ચાર્જિંગ થાય, આપણો પણ માઇન્ડ ફ્રેશ થાય. અને ગૌ માતા તો કૃષ્ણ 14 લોકો નાથ પણ ગોવાળ બન્યો હતો. તો આજે આપણે ક્યારેક તેનો લાભ લઈએ, કારણ કે રોગની વૈતરણી ગૌ માતા સિવાય કોઈ તારી નહીં શકે. આજની મહામારીમાં કેન્સર, ડાયાબિટીસ, બીપી, એટેક, આ બધા હુમલાઓની અંદરથી બીમારીઓમાંથી વૈતરણી તારે તો એકમાત્ર ગૌ માતા તારશે. ગૌ માતાનું જ્યારે મહત્વ સમજાશે, ગૌ માતાને જ્યારે શરણે જશે, ત્યારે જ આ માનવ નિરોગીને આરોગ્યદાયક બનશે. ગૌ માતાનું સાનિધ્ય, એનું પંચગવ્ય તો ઠીક છે, પણ એનો નાકમાંથી નીકળતો જે શ્વાસોશ્વાસ છે ને, એ પણ એટલો મહત્વનો છે કે એ પણ આપણને આરોગ્ય બક્ષે છે. ગોરજ, પંચાંગમાં એક મુહૂર્ત આવે ગોધોલી, તો ગાયની ખરીમાંથી જે રજ ઉડે, એ રજ આપણા નાકમાં જાય, એ પણ આપણને આરોગ્યદાયક છે. એટલા બધા અદ્ભુત રિઝલ્ટો ગૌમૂત્ર, ગાયનું દૂધ, છાણ, ઘી, પંચગવ્યના છે. ઋષિઓની પરંપરાને ભૂલીને આજે આપણે અધોગતિના પંથે વળ્યા. આજ પ્રગતિશીલ માનતા ધરતીને બંજર કરી ડીએપી, યુરિયા, કેમિકલ્સ જ્યાં મા ધરતીને અભડાવીને એના પાપ લીધા. નહીંતર કૃષ્ણના ભારત વર્ષની આ દશા ન હોય. આ ભારત તો વિશ્વને એક રાહ આપનારો દેશ છે. સર્વે સુખીના ભવંતુ, સર્વે સંતુ નિરામયા. સર્વનું કલ્યાણ ઈચ્છનાર એ સનાતન આપણી એક સંસ્કૃતિ છે. એવી આ ગૌ માતાઓ જો આ આનંદથી કેવી કરી રહી છે, અલગ અલગ પ્રકારના જોઈ રહ્યા છો. અમારી ગૌ માતાઓ કૃષ્ણા છે, પાયલ છે, આરાધ્યા છે, કોયલ છે, અલગ અલગ પ્રકારની. અમારો નંદી મહારાજ કાનો કેટલા આનંદથી જો આપ નિહાળી રહ્યા છે, વનસ્પતિઓને કરી રહ્યા છે. તો ક્યારેક ક્યારેક જીવનમાં સમય મળે અથવા તો સમય કાઢવો પડે. આજે અમે અડધો દિવસ બિલકુલ બંધ રાખ્યું. યજમાનોને પણ કીધું કે આજે નહીં આવતા 5:30 સિવાય, આજે અમારે ગોવાળ બનવાનું મુહૂર્ત છે. તો આજના દિવસે આમ તો આજે બુદ્ધ પૂર્ણિમાનો પણ યોગ છે, 11:30 પછીનો જ્યેષ્ઠ પૂર્ણિમા. તો આ યોગે આજ ગૌનો લાભ અમને મળ્યો, એ ભાગ્યશાળી છીએ. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. ભારત માતા કે જે સનાતન ધર્મ. આવી ગયું ભાઈ.